અને દયા વાનિનીની સાચી દ્રષ્ટિ અપનાવતા ભુજ લોહાણા યુવક મંડળે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજ્યો હતો। સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મજયંતિ નિમિત્તે સાંપ્રત રીતે રક્તદાન મહાદાનના સંકલ્પ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ લોહાણા યુવક મંડળ આયોજિત રક્તદાન કેમ્પના આયોજનનું મુખ્ય કારણ સ્નેહમયી અને સર્વસમાવિષ્ટ કારકિર્દી ધરાવતા આસ્થાપૂર્વકના સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મજયંતિ નિમિત્તે ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં આ કામગીરીને પૂર્ણ કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં નીરવ માણેક ચેરિટેબલ ટ્રસ્ટ અને વિજય સખત મહામંત્રી જયસુખ માણેક દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો। જે રીતે આ સહાયથી થેલેસેમિયા જેવા ગંભીર રોગથી પીડિત વ્યક્તિઓને રક્ત પૂરો પાડવાનો હેતુ છે। આ દિવસ દરમિયાન અંદાજિત 250 થી 260 સીસી લોહી એકત્રિત કરવામાં આવ્યું છે, જે આગામી દિવસોમાં થેલેસેમિયા કે અન્ય રોગો માટે જરૂરતમંદ દર્દીઓને આપવામાં આવશે। આ પ્રસંગે ભુજ લોહાણા મહાજનના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે યુવા મંડળ અને સમાજ દ્વારા કરવામાં આવેલી આ સેવા અને નોંધપાત્ર પ્રયાસોને પ્રશંસા પાઠવતા જણાવ્યું હતું કે આ સેવા માત્ર માનવતા અને સંગઠનનો એક અભિપ્રાય છે। ભુજ લોહાણા યુવા મંડળ, વાગડ રઘુવંશી પરિવાર યુવા મંડળ, આ 3-4 સંસ્થાઓ સાથે મળીને બ્લડ ડોનેશન કેમ્પ જલારામ જયંતિ પહેલાં જોતું હતું અથવા જલારામ જયંતિના જોતું હતું। સમય અને સંજોગ અનુકૂળ ન હતા, પણ સંસ્થાઓએ કીધું અમને કરવું તો છે જ। અને બાપાની 225મી જન્મજયંતિ છે, અમને 225 બોટલ લોહીની એકત્રિત કરવી છે। આજના દિવસે રવિવારે આ કેમ્પ રાખેલ છે। આપ જોઈ શકો છો બહોળી સંખ્યામાં લોકો રક્તદાન કરવા આવી રહ્યા છે। લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ પણ આવી છે અને નીરવ માણેક મેમોરિયલ ટ્રસ્ટ છે, આરોગ્યને લગતા આવા ઘણા બધા પ્રોજેક્ટોમાં આર્થિક રીતે મદદરૂપ થતા આવ્યા છે। આ પ્રોજેક્ટમાં પણ એ મદદરૂપ થઈ રહ્યા છે। અમે લોકોએ જલારામ બાપાની 250મી જે જન્મજયંતિ છે એની ઉજવણી પ્રસંગે રક્તદાન મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। એમાં અમારો સંકલ્પ છે કે 225થી પણ વધારે બોટલનું અમે રક્ત એકત્ર કરીએ અને એનું કારણ એ છે કે ભુજ છે જિલ્લા મથક છે। જનરલ હોસ્પિટલમાં થેલેસેમિયાના જે ખૂબ દર્દીઓ છે એ લોકોને રેગ્યુલર બ્લડની જરૂરિયાત રહેતી હોય છે। આ ઉપરાંત પણ જિલ્લા મથક હોવાના કારણે ત્યાં બ્લડની અવારનવાર રેગ્યુલર જરૂરિયાત હોતી રહે છે। તો એક સેવાકીય પ્રોજેક્ટના અને સેવાના ભાગરૂપે આ કેમ્પનું આજે અમે લોકોએ આયોજન કરેલું છે અને આ કાર્યક્રમના આયોજનોમાં ભુજ લોહાણા યુવક મંડળની સમસ્ત ટીમ, ભુજ વાગડ રઘુવંશી પરિવારની યુવક મંડળની ટીમ, એ બંને ટીમોએ આયોજન કરેલું છે અને નીરવ માણેક ચેરિટેબલ ટ્રસ્ટ છે એમના સહયોગથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। આ પ્રસંગે ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે, મંત્રી હિતેશ ઠક્કર, ખજાનચી મૂળરાજ ઠક્કર, હર્ષદ ઠક્કર, કમલ કારિયા, મીત પૂજારા, દિલીપ ઠક્કર, ધીરજ ઠક્કર, રશ્મિકાંત ઠક્કર, યુવા મંડળના ઉપપ્રમુખ નમન ઠક્કર અને યુવા મહિલા મંડળની રાજવી ઠક્કર સહી પણ ઉપસ્થિત રહ્યા હતા। ભુજ લોહાણા સમાજના એકતા અને દયાવાન ભાવનાના પ્રતીક તરીકે યાદ રાખવામાં આવશે। આ સેવા દ્વારા લોકોએ સામૂહિક રીતે મનુષ્યતાવાદ અને સહાનુભૂતિનું ઊંચું સ્તર દર્શાવ્યું છે।